નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 10 વિજ્ઞાન, પ્રકરણ પહેલું। ફેક્ટ આર નોટ સાયન્સ એઝ ધ ડિક્શનરી ઇઝ નોટ લિટરેચર, માર્ટિન એચ ફિશર। પ્રકરણ પહેલું, રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। રોજિંદા જીવનની નીચે દર્શાવેલ પરિસ્થિતિઓને ધ્યાનમાં લો અને વિચારો કે શું છે જ્યારે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે, લોખંડના તવા, તપેલા, ખીલ્લાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે, દ્રાક્ષનું આથવણ થાય, ખોરાક રંધાય છે, આપણા શરીરમાં ખોરાકનું પાચન થાય, આપણે શ્વાસ લઈએ છીએ। ઉપયુક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થની પ્રકૃતિ, સ્વભાવ અને તેની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે। દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે આપણે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ। જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે। તમને કદાચ આશ્ચર્ય થાય કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે? આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે? આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ। પ્રવૃત્તિ 1.1 ચેતવણી। આ પ્રવૃત્તિ માટે શિક્ષકની મદદ જરૂરી છે। જો વિદ્યાર્થીઓ આંખોના રક્ષણ માટે ચશ્મા પહેરી લે તો વધુ સારું। લગભગ 3-4 સેમી લાંબી મેગ્નેશિયમ પટ્ટીને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરો। તેને ચીપિયા વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવો અને તેની રાખને આકૃતિ 1.1માં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્ર કરો। મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખથી શક્ય તેટલી દૂર રાખીને સળગાવો। તમે શું અવલોકન કરો છો? આકૃતિ 1.1 મેગ્નેશિયમ પટ્ટીનું હવામાં સળગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડને વોચ ગ્લાસમાં એકઠો કરવો। તમે જોયું જ હશે કે મેગ્નેશિયમની પટ્ટી ઝગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પાવડર રાખમાં પરિવર્તિત થાય છે। આ પાવડર એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે। પ્રવૃત્તિ 1.2 એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો। તેમાં શું અવલોકન કરો છો? પ્રવૃત્તિ 1.3 એક ટેકનિકલ ફ્લાસ્ક અથવા કસનળીમાં થોડા ઝીંક દાણા લો, તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરો। ચેતવણી: એસિડનો ઉપયોગ સાવચેતીથી કરવો। તમને ઝીંકના દાણાની ફરતે શું કંઈ થઈ રહ્યું હોય તેવું દેખાય છે? ક્લોનિક ફ્લાસ્ક અથવા કસનળીને સ્પર્શ કરો। શું તાપમાનમાં કોઈ ફેરફાર થાય છે? ઉપરોક્ત ત્રણેય પ્રવૃત્તિઓના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલા અવલોકનો પૈકી કોઈ પણ અવલોકનની મદદથી કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે તે નક્કી કરી શકાય છે। અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં પરિવર્તન। જો આપણે આપણી આસપાસ થતા ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળશે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે। આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેઓના સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું। 1.1 રાસાયણિક સમીકરણો। પ્રવૃત્તિ 1.1નું વર્ણન આ મુજબ થઈ શકે: જ્યારે મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે છે ત્યારે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ રૂપાંતરિત થાય છે। આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય છે, તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે। આમ કરવા માટેનો સૌથી સરળ માર્ગ એ છે
કે તેને શાબ્દિક સમીકરણના સ્વરૂપમાં લખવું. ઉપયુક્ત પ્રક્રિયા માટે શાબ્દિક સમીકરણ આ પ્રકારે થશે: મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન, મેગ્નેશિયમ ઓક્સાઇડ. પ્રક્રિયકો નીપજ. પ્રક્રિયા 1.1માં દર્શાવેલા અને રાસાયણિક ફેરફાર અનુભવતા પદાર્થો મેગ્નેશિયમ અને ઓક્સિજન પ્રક્રિયકો છે. પ્રક્રિયા દરમિયાન નવો ઉત્પન્ન થતો પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડ નીપજ છે. શાબ્દિક સમીકરણ પ્રક્રિયકો અને નીપજોની વચ્ચે તીરની નિશાની દ્વારા પ્રક્રિયકોનું નીપજોમાં થતું રૂપાંતર દર્શાવે છે. પ્રક્રિયકોને શાબ્દિક સમીકરણમાં ડાબી તરફ LHS તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. તેવી જ રીતે નીપજોની જમણી તરફ RHS તેમની વચ્ચે પ્લસ ચિહ્ન દ્વારા લખાય છે. તીરનો અગ્રભાગ નીપજો તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવે છે. 1.1.1 રાસાયણિક સમીકરણ લખવું. શું રાસાયણિક સમીકરણોને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં ટૂંકમાં રજૂ કરી શકાય? શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રોનો ઉપયોગ કરીને આપણે રાસાયણિક સમીકરણોને હજી વધુ સંક્ષિપ્ત અને ઉપયોગી બનાવી શકીએ છીએ. કોઈપણ રાસાયણિક પ્રક્રિયાને રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે. મેગ્નેશિયમ ઓક્સિજન તેમજ મેગ્નેશિયમ ઓક્સાઇડના સૂત્રોની મદદથી ઉપયુક્ત શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે લખી શકાય: Mg+O2 MgO. તીરની નિશાનીની ડાબી તરફ LHS અને જમણી તરફ RHS રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. શું બંને તરફ દરેકે દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન છે? જો ન હોય તો સમીકરણ અસમતોલિત કહેવાય છે, કારણ કે સમીકરણની બંને તરફના દળ સમાન નથી. આ પ્રકારના રાસાયણિક સમીકરણને પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ કહેવાય છે. સમીકરણ 1.2 મેગ્નેશિયમની હવામાં સળગવાની પ્રક્રિયા માટેનું માળખાકીય રાસાયણિક સમીકરણ છે. 1.1.2 સમતોલિત રાસાયણિક સમીકરણ. ધોરણ 10માં તમે શીખી ગયા તે દળ સંચયનો નિયમ યાદ કરો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નીપજોમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયકોમાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થતાં બાદ તેમાં રહેલા દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું જરૂરી બને છે. શું રાસાયણિક સમીકરણ 1.2 એ સમતોલિત છે? ચાલો આપણે રાસાયણિક સમીકરણને તબક્કાવાર સમતોલિત કરતા શીખીએ. પ્રવૃત્તિ 1.3 માટે શાબ્દિક સમીકરણ નીચે પ્રમાણે રજૂ કરી શકાય: ઝિંક પ્લસ સલ્ફ્યુરિક એસિડ, ઝિંક સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન. ઉપયુક્ત શાબ્દિક સમીકરણને નીચે દર્શાવેલ રાસાયણિક સમીકરણ દ્વારા રજૂ કરી શકાય છે: Zn+H2SO4, ZnSO4+H2. ચાલો આપણે તીરની નિશાનીની બંને તરફ રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યા ચકાસીએ. તત્વ ZnHSO. પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા 1 2 1 4. નીપજોમાં પરમાણુઓની સંખ્યા 1 2 1 4. સમીકરણ 1.3માં તીરની નિશાનીની બંને તરફ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા સમાન થાય છે. તેથી તે સમતોલિત રાસાયણિક સમીકરણ કહેવાય છે. નીચે દર્શાવેલા રાસાયણિક સમીકરણને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ: Fe+H2O, Fe3O4+H2. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. સોપાન 1.
રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે સૌપ્રથમ દરેક સૂત્રની ફરતે એક ખાનું બનાવો. સમીકરણને સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ ફેરફાર કરશો નહીં. Fe+H2O Fe3O4+H2 અસંતુલિત સમીકરણ 1.5માં હાજર રહેલા જુદા જુદા તત્વોના પરમાણુઓની સંખ્યાની યાદી બનાવો. તત્વ FeHO પ્રક્રિયકોમાં પરમાણુઓની સંખ્યા 1 to 1, નિપજોમાં પરમાણુઓની સંખ્યા 3 to 4. સોપાન 3. સરળતા ખાતર સૌથી વધુ પરમાણુઓ ધરાવતા સંયોજનના સમતોલની શરૂઆત કરો. તે પ્રક્રિયકની નિપજ ગમે તે હોઈ શકે છે. તે સંયોજનના સૌથી વધુ પરમાણુઓ ધરાવતું તત્વ પસંદ કરો. આ માપદંડ પ્રમાણે આપણે Fe3O4 અને તેમાં રહેલા ઓક્સિજન તત્વની પસંદગી કરીએ છીએ. જમણી તરફ ઓક્સિજનના 4 પરમાણુઓ છે, જ્યારે ડાબી તરફ ઓક્સિજનનો માત્ર એક જ પરમાણુ છે. ઓક્સિજનના પરમાણુઓને સમતોલિત કરવા માટે ઓક્સિજનના પરમાણુઓ. પહેલું, શરૂઆતમાં પ્રક્રિયકોમાં 1 H2O માં, નિપજોમાં 4 Fe3O4 માં. બીજું, સમતોલિત કરવા માટે 1 × 4 પ્રક્રિયકોમાં અને નિપજમાં 4. એ ચોક્કસપણે યાદ રાખવું જરૂરી છે કે પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે આપણે પ્રક્રિયકોમાં ભાગ લેતા સંયોજનો કે તત્વોના સૂત્ર બદલી શકતા નથી. ઉદાહરણ તરીકે, ઓક્સિજન પરમાણુઓને સમતોલિત કરવા માટે આપણે 4 સહગુણક મૂકી 4H2O લખી શકીએ, પરંતુ H2O4 અથવા H2O4 ન લખી શકાય. હવે આંશિક રીતે સમતુલિત સમીકરણ નીચે મુજબ થશે: Fe+4(H2O Fe3O4+H2. સોપાન 4. Fe અને H પરમાણુઓ હજી પણ સમતોલિત નથી. આ તત્વો પૈકી કોઈ એકને પસંદ કરી આગળ વધીએ. ચાલો આપણે આ આંશિક રીતે સમતોલિત સમીકરણમાં હાઇડ્રોજન પરમાણુઓને સમતોલિત કરીએ. પરમાણુઓની સંખ્યા સમાન કરવા માટે જમણી તરફ હાઇડ્રોજન અણુઓની સંખ્યા 4 કરો. હાઇડ્રોજન પરમાણુઓ શરૂઆતમાં પ્રક્રિયકોમાં 8 4H2O માં, નિપજોમાં 2 H2 માં. સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 8, નિપજોમાં 2 × 4. સમીકરણ આ પ્રમાણે થશે: Fe+4H2O Fe3O4+4H2 આંશિક રીતે સમતોલિત સમીકરણ. સોપાન 5. ઉપરોક્ત સમીકરણ ચકાસો અને સમતોલિત ન હોય તેવું ત્રીજું તત્વ પસંદ કરો. તમે જોશો કે માત્ર એક જ તત્વનું સમતોલન બાકી છે અને તે આયર્ન લોખંડ છે. આયર્ન લોખંડના પરમાણુઓ શરૂઆતમાં પ્રક્રિયકોમાં 1 Fe માં, નિપજોમાં 3 Fe3O4 માં. બીજું, સમતોલિત કરવા માટે પ્રક્રિયકોમાં 1 × 3 અને નિપજોમાં 3. Fe ને સમતોલિત કરવા માટે આપણે ડાબી તરફ Feના 3 પરમાણુ લઈએ. 3Fe+4H2O Fe3O4+4H2. તબક્કો 5. અંતમાં સમતોલિત સમીકરણની ખરાઈ કરવા માટે આપણે સમીકરણની બંને તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની ગણતરી કરીએ. 3Fe+4H2O Fe3O4+4H2. સમીકરણ 1.9માં બંને તરફ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન છે. હવે આ સમીકરણ સમતોલિત છે. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની આ પદ્ધતિ હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય છે, કારણ કે આપણે પ્રયત્નો દ્વારા નાનામાં નાના પૂર્ણાંક સહગુણાંક વડે સમીકરણોને સમતોલિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સોપાન 6. ભૌતિક અવસ્થાઓની સંખ્યાઓ લખવી. ધ્યાનપૂર્વક ઉપરોક્ત
દર્શાવેલા સમતોલિત સમીકરણને 1.9 ને તપાસો. શું આ સમીકરણ દ્વારા આપણને દરેક પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા વિશેની માહિતી પ્રાપ્ત થાય છે? આ સમીકરણમાં તેઓની ભૌતિક અવસ્થાઓ વિશેની કોઈ માહિતી અપાયેલી નથી. રાસાયણિક સમીકરણને વધુ માહિતીપ્રદ બનાવવા માટે પ્રક્રિયક અને નિપજમાં રાસાયણિક સૂત્રોની સાથે તેઓની ભૌતિક અવસ્થાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. પ્રક્રિયકો અને નિપજોની વાયુરૂપ, પ્રવાહી, જલીય અને ઘન અવસ્થાઓને અનુક્રમે ઝી, એલ, એક્યુ અને એસ જેવા સંકેતો દ્વારા દર્શાવવામાં આવે છે. પાણીમાં બનાવેલા દ્રાવણમાં પ્રક્રિયક અથવા નિપજ હાજર હોય તો જલીય શબ્દ લખાય છે. સમતોલિત સમીકરણ 1.9 નીચે પ્રમાણે થશે: 3FeS + 4H2OG Fe3O4S + 4H2G અને નોંધનીય છે કે H2O ની સાથે G સંજ્ઞાનો ઉપયોગ દર્શાવે છે કે આ પ્રક્રિયામાં પાણીનો ઉપયોગ વરાળ બાષ્પ સ્વરૂપે કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે, જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી રાસાયણિક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓનો સમાવેશ કરવામાં આવતો નથી. કેટલીક વખત પ્રક્રિયા માટે પ્રક્રિયા પરિસ્થિતિઓ જેવી કે તાપમાન, દબાણ, ઉદ્દીપક વગેરે સમીકરણમાં તીરની નિશાનીની ઉપર અને અથવા નીચે તરફ દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, COG + 2H2G 340 વાતાવરણ CH3OH 16CO2 AQ + 12H2O 1 સૂર્યપ્રકાશ ક્લોરોફિલ C6H12 06 AQ + 16 2AQ + 6H2O 1 ગ્લુકોઝ. આ સોપાનના ઉપયોગ દ્વારા શું તમે આ પ્રકરણમાં અગાઉ આપેલા સમીકરણને 1.2 ને સમતોલિત કરી શકશો? રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. પ્રશ્ન પહેલું, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? બીજું, નીચે દર્શાવેલ રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો. પહેલું, હાઇડ્રોજન + ક્લોરિન હાઇડ્રોજન ક્લોરાઇડ. બીજું, બેરિયમ ક્લોરાઇડ + એલ્યુમિનિયમ સલ્ફેટ બેરિયમ સલ્ફેટ + એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ત્રીજું, સોડિયમ + પાણી સોડિયમ હાઇડ્રોક્સાઇડ + હાઇડ્રોજન. ત્રીજું, નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ માટે ભૌતિક અવસ્થાઓની સંજ્ઞા સહિતના સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. પહેલું, બેરિયમ ક્લોરાઇડ અને સોડિયમ સલ્ફેટના પાણીમાં બનાવેલા દ્રાવણો વચ્ચે પ્રક્રિયા થઈ અદ્રવ્ય બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ મળે છે. બીજું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ હાઇડ્રોક્લોરિક એસિડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ અને પાણી ઉત્પન્ન કરે છે. 1.2 રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. ધોરણ 9 આપણે શીખી ગયા કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી, તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદૃશ્ય થઈ જાય અથવા બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી. ખરેખર, રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બંધો બનીને નવા પદાર્થો ઉદ્ભવે છે. પરમાણુઓ વચ્ચે બનતા બંધનો પ્રકાર વિશે તમે પ્રકરણ 3 અને 4 માં અભ્યાસ કરશો. 1.2.1 સંયોગીકરણ પ્રક્રિયા. પ્રવૃત્તિ 1.4 બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાનો થોડો જથ્થો લો. તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. આકૃતિ 1.3 માં દર્શાવ્યા પ્રમાણે બીકરને સ્પર્શ કરો.
શું તમે તાપમાનમાં કોઈ ફેરફાર અનુભવો છો? કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલા ચૂનાનું નિર્માણ. કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરી ફોડેલો ચૂનો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. CaOH કડી ચૂનો પ્લસ H2O1 CaOH2 પ્લસ ઉષ્મા ફોડેલો ચૂનો. આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયાઓમાંથી એક જ નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા 1.13માં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણનો ઉપયોગ દિવાલોને દોડવા માટે થાય છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બેટનું પાતળું સ્તર બનાવે છે. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે, જેથી દિવાલો પર ચમક આવી જાય છે. અહીં નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસ પહાડનું રાસાયણિક સૂત્ર પણ CaCO3 છે. CaHO2aq CO2G CaCO3S+H2O1 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને કેલ્શિયમ કાર્બોનેટ. ચાલો આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના વધુ કેટલાક ઉદાહરણોની ચર્ચા કરીએ. પહેલું, કોલસાનું સળગવું CS+O2G CO2G. બીજું, H2G અને O2G માંથી પાણીનું નિર્માણ 2H2G + O2G 2H2O1. સરળ ભાષામાં આપણે કહીએ છીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો, તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજ નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે. પ્રવૃત્તિ 1.4માં આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે. એવી પ્રક્રિયાને કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો કુદરતી વાયુનું સળગવું, દહન, CH4G + O2G CO2G + 2H2OG. શું તમે જાણો છો કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. ઉદાહરણ તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ બને છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે, જેનો અભ્યાસ તમે પ્રકરણ 6માં કરશો. C6H12O6aq + 16 2aq 6CO2aq + 6H2O1 ઉર્જા. ગ્લુકોઝ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના ઉદાહરણ છે. પ્રવૃત્તિ 1.1માં થતી પ્રક્રિયાનો પ્રકાર ઓળખો કે જેમાં એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. 1.2.2 વિઘટન પ્રક્રિયા. પ્રવૃત્તિ 1.5 એક શુષ્ક ઉત્કલન નળીમાં આશરે 2G ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટના સ્ટફિંગનો રંગ નોંધો. આકૃતિ 1.4માં દર્શાવેલા પ્રમાણે
ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની જ્યોત પર ગરમ કરો. ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકના રંગનું અવલોકન કરો. શું તમે નોંધ્યું કે ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાયો છે? સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો. 2FeSO4s ફેરસ સલ્ફેટ ઉષ્મા Fe2O3s +SO2g +SO3g ફેરિક ઓક્સાઇડ. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા છે. ફેરસ સલ્ફેટ FeSO4 7H2O ના સ્ફટિકને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. ઉપરાંત ફેરિક ઓક્સાઇડ Fe2O3 સલ્ફર ડાયોક્સાઇડ SO2 અને સલ્ફર ડાયોક્સાઇડ SO3 માં વિઘટિત થાય છે. ફેરિક ઓક્સાઇડ ઘન છે જ્યારે SO2 અને SO3 વાયુઓ છે. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉપયોગમાં લેવાતી આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કડી ચૂનાને કહે છે. તેના અનેક ઉપયોગો છે. તે પૈકીની એક સિમેન્ટની બનાવટમાં થાય છે. ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન કહે છે. CaCO3s ચૂનાનો પથ્થર ઉષ્મા CaO(S+CO2g કડી ચૂનો. ઉષ્મીય વિઘટનનું અન્ય ઉદાહરણ પ્રવૃત્તિ 1.6 માં આપેલ છે. પ્રવૃત્તિ 1.6 ઉત્કલન નળીમાં આશરે 2g લેડ નાઇટ્રેટ પાવડર લો. આકૃતિ 1.5 માં દર્શાવેલા પ્રમાણે ઉત્કલન નળીને હોલ્ડર વડે પકડી જ્યોત પર ગરમ કરો. શું તમે અવલોકન કરો છો? જો કોઈ પરાવર્તિત દેખાય તો તેને નોંધી લો. તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO ચૂનો છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. લેડ નાઇટ્રેટનું ગરમ કરવું તેમજ નાઇટ્રોજન ડાયોક્સાઇડનું ઉત્પન્ન થવું. 2PbNO3 2s લેડ નાઇટ્રેટ ઉષ્મા (2PbOs લેડ ઓક્સાઇડ +4NO2g નાઇટ્રોજન ડાયોક્સાઇડ +O2g ઓક્સિજન. ચાલો આપણે પ્રવૃત્તિ 1.7 અને 1.8 માં દર્શાવેલી કેટલીક વધુ વિઘટન પ્રક્રિયાઓ કરીએ. પ્રવૃત્તિ 1.7 એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્રો કરો અને આ છિદ્રોમાં રબરના બુચ લગાવો. આકૃતિ 1.6 માં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બુચોમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. આ વિદ્યુત ધ્રુવોને 6 વોલ્ટ વિદ્યુતીય કોષ સાથે જોડો. વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપાં ઉમેરો. પાણીથી ભરેલી 2 કસનળીઓ લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો ઉપર ઊંધી ગોઠવો. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડીવાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. તમે બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આ પરપોટા કસનળીમાં પાણીનું વિસ્થાપન કરે છે. શું બંને કસનળીઓમાં એકઠા થવાનું વાયુનું કદ સમાન છે? બંને કસનળીઓમાં પૂરતા પ્રમાણમાં વાયુ ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરો. વારાફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી વાયુની પરખ કરો. ચેતવણી: આ સોપાન શિક્ષક દ્વારા સાવધાનીપૂર્વક થવું જોઈએ. દરેક કિસ્સામાં શું થાય છે? પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર છે? પ્રવૃત્તિ 1.8 એક ચાઇના ડીશમાં 2g સિલ્વર ક્લોરાઇડ લો. તેનો રંગ કેવો છે? થોડીવાર માટે ચાઇના ડીશને સૂર્યના પ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો. તમે જોશો કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનના થવાને કારણે આમ બને છે. 2AgC1s સૂર્યપ્રકાશ 2AgSC12g સૂર્યના પ્રકાશમાં સિલ્વર ક્લોરાઇડ ભૂરા રંગમાં રૂપાંતરિત થઈને સિલ્વર ધાતુ બને છે. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો: સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે.
2AgBrS સૂર્યપ્રકાશ 2AgS પ્લસ Br2G. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે. કયા પ્રકારની ઉર્જાના કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? આપણે જોયેલું છે કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષતી હોય તેવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો. એક કસનળીમાં આશરે 2G બેરિયમ હાઇડ્રોક્સાઇડ લો. તેમાં 1G એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિશ્ર કરો. તમારી હથેળીને કસનળીના તળિયામાં સંપર્કમાં લાવો. તમે શું અનુભવો છો? શું તે ઉષ્મક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્માશેષક પ્રક્રિયા છે? પ્રશ્ન પહેલું, પદાર્થ Xનું દ્રાવણ દોડવા માટે વપરાય છે. પદાર્થ Xનું નામ આપો અને તેનું સૂત્ર લખો. બીજું, એકમાં જેનું નામ દર્શાવ્યું છે તે પદાર્થ અને Xની પાણી સાથેની પ્રક્રિયા કરો. બીજું, પ્રવૃત્તિ 1.7માં એક કસનળી એકત્ર થતો વાયુ જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતાં બમણો શા માટે છે? આ વાયુનું નામ દર્શાવો. વિસ્થાપન પ્રક્રિયા. પ્રવૃત્તિ 1.9 આયર્ન લોખંડની 3 ખીલીઓ લોહી અને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. A અને B નામ આપેલ 2 કસનળીઓ લો. દરેક કસનળીઓ આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લોખંડની 2 ખીલીઓથી દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો. સરખામણી કરવા માટે લોખંડની ખીલીને અલગ રાખો. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. કસનળી A અને Bમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણમાં રંગની તીવ્રતાની સરખામણી કરો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાવેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાયેલી આયર્ન લોખંડની ખીલીઓ. આકૃતિ 1.8 પ્રયોગ પહેલાં તેમજ પ્રયોગ બાદ આયર્નની ખીલીઓ અને કોપર સલ્ફેટના દ્રાવણની સરખામણી. શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો થાય છે? આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ થાય છે. FeS પ્લસ SuCO4Aq કોપર સલ્ફેટ. FeSO4Aq પ્લસ SuS આયર્ન સલ્ફેટ. આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણો આ પ્રમાણે છે. ZnS પ્લસ HuSO4Aq કોપર સલ્ફેટ. ZnSO4Aq પ્લસ CuS ઝિંક સલ્ફેટ. PbS પ્લસ SuCl2Aq કોપર ક્લોરાઇડ. PbCl2Aq પ્લસ CuS લેડ ક્લોરાઇડ. ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે જે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. 1.2.4 દ્વિવિસ્થાપન પ્રક્રિયા. પ્રવૃત્તિ 1.10 એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો. બીજી કસનળીમાં આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો. બંને દ્રાવણોમાં મિશ્ર કરો. આકૃતિ 1.9 શું તમે અવલોકન કરો છો? તમે જોશો કે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ કહે છે. એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે છે જેને અવક્ષેપણ પ્રક્રિયા કહે છે. Na2SO4Aq સોડિયમ સલ્ફેટ પ્લસ BaCl2Aq બેરિયમ ક્લોરાઇડ. BaSO4S બેરિયમ સલ્ફેટ પ્લસ 2NaClAq સોડિયમ ક્લોરાઇડ. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. આમ થવાનું કારણ શું? Ba2 પ્લસ અને SO2 માઇનસ આયનો વચ્ચેની પ્રક્રિયાઓને કારણે BaSO4ના સફેદ અવક્ષેપ મળતી બીજી નિપજ સોડિયમ ક્લોરાઇડ છે જે કે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપ-લે થતી હોય તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહે છે. પ્રવૃત્તિ 1.2 યાદ કરો કે જેમાં તમે લેડ
નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇઝના દ્રાવણને મિશ્ર કરેલા છે. પહેલું, ઉત્પન્ન થયેલા અવક્ષેપનો રંગ કયો હતો? શું તમે અવક્ષેપિત થયેલા સંયોજનોનું નામ આપી શકશો? બીજું, આ પ્રક્રિયા માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. ત્રીજું, શું આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? 1.2.5 ઓક્સિડેશન અને રિડક્શન. આશરે પ્રવૃત્તિ 1.11 આશરે 1 g કોપરનો ભૂકો પાવડર ધરાવતી ચાઇના ડીશને ગરમ કરો. શું તમે અવલોકન કરો છો? કોપરના ભૂકાની સપાટી પર કાળા રંગના કોપર ઓક્સાઇડનું પડ જામી જાય. આ કાળો પદાર્થ સાથે ઉદ્ભવ્યો. કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. 2Cu+O2 ઉષ્મા 2Cu2O. જો આ ગરમ કરેલા પદાર્થ CuO પર હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી ઊંધી પ્રક્રિયા થવાના કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થાઈ રંગમાં ફેરવાય છે અને કોપર મળે છે. CuO+H2 ઉષ્મા Cu+H2O. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો તેનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. પ્રક્રિયા 1.29 દરમિયાન કોપર 2 ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થયું છે. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે જ્યારે બીજા પ્રક્રિયક રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા રેડોક્સ પ્રક્રિયાઓ કહે છે. ઓક્સિડેશન CuO+H2 ઉષ્મા Cu+H2O. રિડક્શન રેડોક્સ પ્રક્રિયાઓના કેટલાક અન્ય ઉદાહરણો: ZnO+C ZnCO, MnO2+4HCl MnCl2+H2H2O+C12. પ્રક્રિયા 1.31માં કાર્બનનું કાર્બન મોનોક્સાઇડ CO ઓક્સિડેશન થયું છે અને ઝિંક ઓક્સાઇડ ZnO નું ઝિંક Zn માં રિડક્શન થયું છે. પ્રક્રિયા 1.32માં HCl નું C12માં ઓક્સિડેશન થયું છે જ્યારે MnO2નું MnC12માં રિડક્શન થયું છે. ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે છે. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે. પ્રવૃત્તિ 1.1 યાદ કરો કે જેમાં મેગ્નેશિયમની પટ્ટી હવામાં ઓક્સિજન પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને સફેદ રંગના મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે કે રિડક્શન? શું તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાની અસરો જોઈ છે? 1.3.1 ક્ષારણ. તમે ચોક્કસ જોયું હશે કે લોખંડની નવી વસ્તુઓ ચળકાટવાળી હોય છે પરંતુ કેટલાક સમય બાદ તેની લાલાશ પડતા કથ્થાઈ રંગના પાવડરનું આવરણ જામી જાય છે. આ પ્રક્રિયાને સામાન્ય રીતે લોખંડનો કટાવ તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક અન્ય ધાતુઓ આ જ પદ્ધતિથી ઝાંખી પડે છે. શું તમે ક્યારેય લાંબા તાંબા અને ચાંદીના સપાટી પરના સ્તરનો રંગ નોંધ્યો છે? જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયનું થયું એમ કહેવાય અને આ પ્રક્રિયાને ક્ષારણ કહેવામાં આવે છે. ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર અને તાંબા પર લાગતું લીલા રંગનું સ્તર ક્ષારણના અન્ય ઉદાહરણો છે. ક્ષારણને કારણે મોટા કારના ભાગો, પુલ, લોખંડના પાટા, જહાજ તેમજ એવી તમામ વસ્તુઓ કે જે ધાતુની ખાસ કરીને લોખંડની બનેલી હોય તેને નુકસાન થાય છે. લોખંડનું ક્ષારણ એક ગંભીર સમસ્યા છે. દર વર્ષે નુકસાની પામેલા લોખંડના બદલવામાં ઘણો મોટો ખર્ચ થાય છે. તમે પ્રકરણ 3માં ક્ષારણ વિશે વધુ શીખશો. 1.3.2 ખોરાપણું, ખોરું થવું. શું તમે લાંબા સમયથી રાખી મૂકેલા ચરબીયુક્ત તેલી ખોરાકને સ્વાદ અથવા વાસ પારખેલા છે? જ્યારે તેલ અથવા ચરબીનું ઓક્સિડેશન થાય ત્યારે તે ખોરું થઈ જાય છે અને તેની વાસ તથા સ્વાદ બદલાઈ જાય છે. સામાન્ય રીતે ચરબીયુક્ત તેમજ તેલી ખોરાકમાં ઓક્સિડેશનનો પ્રતિકાર કરે
તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે. હવા ચુસ્ત બંધ પાત્રમાં ખોરાક રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થાય છે. શું તમે જાણો છો કે ચિપ્સ કાતરી બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે? પ્રશ્ન પહેલો, જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાં આયર્નની ખીલી ડૂબાવવામાં આવે ત્યારે કોપર સલ્ફેટના દ્રાવણનો રંગ શા માટે બદલાય છે? બીજો, પ્રવૃત્તિ 1.10માં દર્શાવ્યા સિવાયની કોઈ એક દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ આપો. ત્રીજું, નીચે આપેલા પ્રક્રિયામાં ઓક્સિડેશન પામતા અને રિડક્શન પામતા પદાર્થોને ઓળખો. પહેલું, 4NaS plus H2G 2Na2OS. બીજું, CuOS plus H2G CuS plus H2O1. તમે શીખ્યા કે સંપૂર્ણ રાસાયણિક સમીકરણ પ્રક્રિયકો, નિપજો અને તેઓની ભૌતિક અવસ્થાઓને પ્રતીકાત્મક રીતે રજૂ કરે છે. રાસાયણિક સમીકરણ સમતોલિત હોય છે, જેથી રાસાયણિક સમીકરણમાં ભાગ લેતા દરેક પ્રકારના પરમાણુઓની સંખ્યા સમીકરણની પ્રક્રિયક તેમજ નિપજ તરફ સમાન હોય છે. સમીકરણો હંમેશા સમતોલિત હોવા જ જોઈએ. સંયોગીકરણ પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો સંયોજાઈને એક નવો પદાર્થ બનાવે છે. વિઘટન પ્રક્રિયાઓ સંયોગીકરણ પ્રક્રિયાઓ કરતાં વધુ છે. વિઘટન પ્રક્રિયામાં કોઈ એક પદાર્થનું વિઘટન થઈ બે કે તેથી વધુ પદાર્થો મળે છે. જે પ્રક્રિયાઓમાં નિપજોની સાથે ઉષ્મા ઉત્પન્ન થાય છે તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાય છે તેને ઉષ્માશોષક પ્રક્રિયાઓ કહે છે. જ્યારે સંયોજનમાંના એક તત્વનું વિસ્થાપન બીજા તત્વ દ્વારા થાય ત્યારે વિસ્થાપિત પ્રક્રિયા થાય છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓમાં બે ભિન્ન પરમાણુઓ અથવા પરમાણુઓના સમૂહોનો વિનિમય થાય છે. અવક્ષેપન પ્રક્રિયાઓ દ્વારા અદ્રાવ્ય ક્ષારો બને છે. પ્રક્રિયાઓમાં પદાર્થો દ્વારા ઓક્સિજન અથવા હાઇડ્રોજન ઉમેરાતા અથવા દૂર થતા હોય છે. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો અથવા હાઇડ્રોજન મેળવવો. થેન્ક યુ.